નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 28 જૂન 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ। તો તાજેતરમાં જ વિશ્વ વરસાદી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 22 જૂનના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે દર વર્ષે વિશ્વ વરસાદી દિવસ। તો તાજેતરમાં જ વિશ્વ વરસાદી દિવસ 22 જૂને ઉજવવામાં આવ્યો છે। આની થીમ તો કે આપણા વરસાદી જંગલોનું રક્ષણ અને વિશ્વને સુરક્ષિત બનાવવું। તે આ શા માટે ઉજવવામાં આવે છે? તો કે વિશ્વ વરસાદની જે માહિતી અને તેનો ઉત્સાહ આપવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે અને યાદગીરી સ્વરૂપે ઉજવાય છે। તો ખાસ કરીને થીમ યાદ રાખવી, આપણી વરસાદી જંગલોનું રક્ષણ અને વિશ્વને સંરક્ષણ બનાવવું। તો ખાસ કરીને આ દિવસ યાદ રાખવો। ત્યારબાદ તો કે જૂન મહિનાના દિવસો જોઈ લઈએ। તો 1 જૂન તો કે વિશ્વ દૂધ દિવસ। 2 જૂનની વાત કરીએ તો તેલંગાણાનો સ્થાપના દિવસ। 3 જૂનની વાત કરીએ તો વિશ્વ સાયકલ દિવસ। 5 જૂને તો કે વિશ્વ પર્યાવરણ દિવસ। 7 જૂનની વાત કરીએ તો વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ। 8 જૂને તો કે વિશ્વ મહાસાગરીય દિવસ। 8 જૂને બીજો દિવસ તો કે વિશ્વ મગજની ગાંઠનો દિવસ ઉજવવામાં આવે છે। જ્યારે 9 જૂને તો કે વિશ્વ આંતરરાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવાય છે અને 9 જૂને તો કે વિશ્વ માન્યતા દિવસ। ત્યારબાદ 11 જૂનની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવવામાં આવે છે। જ્યારે 12 જૂનની વાત કરીએ તો બાળ મજૂરી વિરુદ્ધ વિશ્વનો દિવસ ઉજવાય છે। જ્યારે 13 જૂનની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસ ઉજવાય છે। 14 જૂને તો કે વિશ્વ રક્તદાતા દિવસ ઉજવવામાં આવે છે। જ્યારે 15 જૂનની વાત કરીએ તો વર્લ્ડ એડલ્ટ એબ્યુન જાગૃતિ દિવસ ઉજવાય છે। જ્યારે 15 જૂને બીજો દિવસ તો કે વિશ્વ પવન દિવસ ઉજવવામાં આવે છે અને 16 જૂનની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય કૌટુંબિક રેમિસ દિવસ ઉજવાય છે। જ્યારે 17 જૂનની વાત કરીએ તો રણ દુષ્કાળ સામે લડવાનો વિશ્વનો દિવસ ઉજવાય છે। 19 જૂનની વાત કરીએ તો વિશ્વ સિકલ સેલ અને એનિમિયા દિવસ ઉજવવામાં આવે છે। જ્યારે 20 જૂનની વાત કરીએ તો વિશ્વ શરણાર્થી દિવસ ઉજવાય છે। 21 જૂને તો કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, વિશ્વ સંગીતનો દિવસ અને વિશ્વ હાઇડ્રોગ્રાફી દિવસ ઉજવવામાં આવે છે। જ્યારે 23 જૂનની વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્રમાં જાહેર સેવાનો દિવસ ઉજવવામાં આવે છે। તો આ બધી જૂન મહિનાના ખાસ ઇમ્પોર્ટન્ટ દિવસો યાદ રાખવા। ત્યારબાદ તાજેતરમાં જ 18મી લોકસભાના સ્પીકર તરીકે કોણે લીધા છે, એટલે કે કોણ બન્યા છે? તો કે ઓમ બિરલા બન્યા છે 18મી લોકસભાના સ્પીકર તરીકે। તો 17માના યાદ હતા ઓમ બિરલા અને આ બીજેપી તરફથી આવે છે। તો તાજેતરમાં જ 18મી લોકસભાના સ્પીકર ઓમ બિરલા બન્યા છે। જ્યારે ઓમ બિરલાની વાત કરીએ તો 26 જૂન 2024ના રોજ 18મી લોકસભાના સ્પીકર તરીકે ફરીથી ચૂંટાયા છે અને ઓમ બિરલા જે લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાનાર 17મા વ્યક્તિ છે। લોકસભા 18મી છે, વ્યક્તિ 17મા છે, કારણ કે બે આવી ગયું ડિફરન્સ। તો 3 વખત લોકસભાના સભ્ય રહેનાર ઓમ બિરલા 2014, 2019 અને 2024 લોકસભાની ચૂંટણીમાં રાજસ્થાનના કોટા મત વિસ્તારથી ચૂંટાયા હતા અને સ્પીકર 2 વખત રહી ચૂક્યા છે। તો ખાસ કરીને આ ડિટેલ યાદ રાખવી। ત્યારબાદ આર્ટિકલ નંબર 93 મુજબ તો કે લોકસભાના સ્પીકરનું ઓલું હોય છે, ઉલ્લેખ કરેલો છે પદના। ત્યારબાદ પ્રથમ તો કે ગણેશ વાસુદેવ માવકણ હતા। જ્યારે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ પદ માટે કોઈ શપથ લેવાના હોતા નથી। આના માટે કેના માટે? તો કે સ્પીકર માટે, કે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ આને કોઈ શપથ બપથ હોય નહીં, કારણ કે જે સાંસદના સભ્યપદના શપથ હોય એ જ સ્પીકરમાં હાલે। જ્યારે ઓમ બિરલા 2 વખત લોકસભાના સ્પીકર પદ સંભાળનાર 5મા વ્યક્તિ બન્યા છે। જ્યારે બલરામ ઝાખડ બાદ ઓમ બિરલા બીજી વખત લોકસભાના સ્પીકર બન્યા છે, કારણ કે તરત બીજી વખત બનનાર આ બલરામ ઝાખડ છે, ત્યારબાદ તો કે ઓમ બિરલા બન્યા છે। જ્યારે વિપક્ષ પાર્ટીના નેતા તરીકે રાહુલ ગાંધી છે। જ્યારે પ્રોટેમ સ્પીકર તરીકે ભરત હરી મહતાબ છે અને ન્યૂનતમ ઉંમર લોકસભાની ચૂંટણીમાં ભાગ લેવા માટે 25 વર્ષની જરૂરી છે। આનો કાર્યકાળ તો કે 5 વર્ષનો હોય છે। જ્યારે લોકસભાની લોકોનું ગૃહ અથવા તો નિચલું ગૃહ કહેવામાં આવે છે। કાર્યકાળ આપણે જોઈએ એમ 5 વર્ષનો હોય છે પહેલી બેઠકથી। જ્યારે 18મી લોકસભાના સૌથી યુવા આદિવાસી મહિલા સાંસદ પ્રિયંકા જરકીહોલી છે, જે તો કે ચિક્કોડી કર્ણાટકથી જીત્યા હતા। તો આ અલગ અલગ પ્રશ્નો બની શકે એના વિશે વાત કરીએ। અને સૌથી યુવા પ્રમેન્દ્ર સરોજ છે, જે કોસાંબી યુપીમાંથી આવેલા જીતીને। ત્યારબાદ સંભાવી ચૌધરી જે સમસ્તપુર એટલે કે બિહારથી આવેલા માત્ર 25 વર્ષના છે। તો આ વયને લગને પ્રશ્ન પૂછી શકે અને પહેલા આદિવાસી વગેરે આવા પ્રશ્ન નીકળી શકે। તો આ ખાસ કરીને 3 પ્રશ્ન આના સિવાય ઇમ્પોર્ટન્ટ લાગે એ યાદ રાખવા।
ત્યારબાદ કાલ આપણે રાજ્યસભાની વાત કરી હતી. રાજ્યસભામાં મહત્તમ વય તો કે 30 વર્ષની વય છે. એ તો કે સ્થાયી ગ્રહ છે, એટલે કે કાયમી ગ્રહ છે, જેમાં 2/3 જેટલા સભ્યો એડ થાયને નિવૃત્ત થાય ને બધી તમને ખબર જ છે. બંધારણમાં વધારે ભણ્યા હશે. પાનું એક વખત રિવિઝન કરી લે, કારણ કે આ પદો નવા મળ્યા છે. તો ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જ છે. રાજ્યસભાના અધ્યક્ષ જયદીપ ધનખડ જ છે. ઉપાધ્યક્ષ તરીકે હરિવંશ નારાયણ સિંહ છે, જ્યારે પ્રધાનમંત્રી મોદી જ છે. અને સંસદીય બાબતોના મંત્રી તરીકે કિરણ રિજિજુ, જ્યારે ગૃહના નેતા જગત પ્રકાશ નડ્ડા છે, જ્યારે ગૃહના ઉપનેતા તરીકે નિર્મલા સીતારમણ, જ્યારે વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગડે, જ્યારે લોકસભામાં રાહુલ ગાંધી, વિરોધ પક્ષના ઉપનેતા પ્રમોદ તિવારી છે, જ્યારે વિરોધ પક્ષના નેતા મલ્લિકા ખડગડે છે, જ્યારે વિરોધ પક્ષના ઉપનેતા પ્રમોદ તિવારી છે, અને સેક્રેટરી જનરલ પ્રમોદ ચંદ્ર મોદી છે. તો ખાસ કરીને આ રાજ્યસભા અને લોકસભાના બંનેના સભ્ય મેન પદો યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ HDFC ઇરોગના MD અને CEO તરીકે કોણ બન્યા છે? તો રીતિશ કુમાર તો પહેલાં હતા, અત્યારે તો અનુજ ત્યાગી બન્યા છે. તો કોણ બન્યા છે? તો અનુજ ત્યાગી બન્યા છે HDFC ઇરોગના MD અને CEO તરીકે. જ્યાં પહેલાં કોણ હતા? તો કે રીતેશ કુમાર હતા. એના સ્થાને કોણ આવ્યા છે? તો કે અનુજ ત્યાગી આવ્યા છે. તો ખાસ યાદ રાખવા અનુજ ત્યાગીને. ત્યારબાદ તાજેતરમાં જ ODIમાં સતત સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બન્યા છે? તો પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર છે, તો ખાસ યાદ રહેવું જોઈએ, સ્મૃતિ મંધાના છે. તો તાજેતરમાં જ ODIમાં સતત સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના બન્યા છે. ને ત્યારબાદ બે પ્રશ્નો જોઈ લઈએ. તો કે મહિલા T20 એશિયન કપ 2024 તો કે શ્રીલંકામાં યોજાશે, અને ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024નું યજમાન દેશ પર બાંગ્લાદેશ છે. તો ખાસ કરીને આ બે પ્રશ્ન યાદ રાખવા મહિલાઓને લગતી ક્રિકેટના. ત્યારબાદ તાજેતરમાં જ અંડર-17 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2024માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? તો ભારત 11 મેડલ સાથે જીત્યું છે. તો ટોટલ ભારતે 11 મેડલ જીત્યા છે. કઈ ગેમમાં? તો કે અંડર-17 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2024માં કુલ 11 મેડલ જીત્યા છે. જે ત્યાં યોજાઈ હતી તો કે અમર જોર્ડન ખાતે યોજાઈ હતી. ક્યારે? તો કે 20 થી 24 જૂન દરમિયાન આ ગેમ યોજાઈ હતી. કુસ્તી ચેમ્પિયનશિપ છે, રેસલિંગ ચેમ્પિયનશિપ. તેમાં તો કે 4 ગોલ્ડ, 2 સિલ્વર અને 5 બ્રોન્ઝ સહિત ટોટલ 11 મેડલ ભારતે જીત્યા છે. અને દીપાંશીએ 47 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ, સ્મૃતિ 53 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ, રાજનીતિ 61 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ, અને માનસી થેલર જે 69 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ લાવ્યા છે. તો આ 4 ગોલ્ડના નામ ખાસ કરીને યાદ રાખવા એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં. ત્યારબાદ નાટોના આગામી મહાસચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે માર્ક રિટેલની નિમણૂક કરવામાં આવી છે, જે તો કે નાટોના આગામી સચિવ રહેશે. તો નાટોના આગામી મહાસચિવ તરીકે માર્ક રિટેની નિમણૂક કરવામાં આવી છે. આની પહેલાં કોણ હતા? તો કે જેમ્સ સ્ટોલનબર્ગ હતા. હવે એનો કાર્યકાળ સમાપ્ત થયો છે. નવા મહાસચિવ તરીકે માર્ક રિટેનની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે નાટોની વાત કરીએ તો નેશનલ એથલેટિક ટ્રેડ ઓર્ગેનાઇઝેશન તેમનું ફૂલ ફોર્મ થાય છે, જેની રચના તો કે 1949માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે બેઇજિંગમાં આવેલું છે, અને સભ્ય દેશ તો કે 32 છે. તો છેલ્લો કોણ એડ થયો તો એ તમારે કોમેન્ટ કરવાનું છે. 32મા નંબરનો આપણે કરંટ અફેરમાં ચર્ચા કરી હતી. ત્યારબાદ જૂન 2024માં 47મી ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશન કાઉન્સિલની બેઠકનું આયોજન કોણ કરી રહ્યું છે? તો ભારત કરી રહ્યું છે આ બેઠકનું આયોજન. કઈ છે? તો કે જૂન 2024માં 47મી ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશન કાઉન્સિલની બેઠકનું, જેનું આયોજન તો કે ભારત કરી રહ્યું છે. જ્યારે ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો તેમની રચના 1968માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે લંડન ખાતે આવેલું છે, અને 87 સભ્ય છે. તો ખાસ કરીને આ ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશન વિશે એટલી ડિટેલ યાદ રાખવી. ત્યારબાદ શેરડીના ઉત્પાદનમાં વાત કરીએ તો પ્રથમ નંબર ઉપર ભારતની વાત છે તો યુપી આવે, ત્યારબાદ મહારાષ્ટ્ર આવે, ત્યારબાદ કર્ણાટક આવે. તો આ 3 ક્રમો યાદ રાખવા. લાઇનમાં ગોઠવવાનું પૂછી દે, ઉતરતા ચડતા ક્રમમાંય પૂછી લખે. ત્યારબાદ તાજેતરમાં T20માં 206 મારનાર પ્રથમ બેટ્સમેન કોણ બન્યા છે? વિચારો જો ને. રોહિત શર્મા બન્યા છે પ્રથમ બેટ્સમેન. કઈ? તો કે T20માં 206 મારનાર પ્રથમ બેટ્સમેન રોહિત શર્મા બન્યા છે. જ્યારે રોહિત શર્મા તો કે 706 મારનાર ત્રણેય કેટેગરીમાં એની આગળનો રેકોર્ડ છે. તો ખાસ કરીને આ બેનને રેકોર્ડ યાદ રાખવા.
ત્યારબાદ તાજેતરમાં જ PDETI એટલે કે પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઇન ઇન્ડિયાના પ્રમુખ કોણ બન્યા છે? તો કપિલ દેવ બન્યા છે, જે ક્રિકેટ રમતા હતા પહેલાં. તો તાજેતરમાં જ પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે કપિલ દેવ બન્યા છે, જેને તો કે ભારત માટે 1983માં વર્લ્ડ કપ લાવ્યા હતા કપિલ દેવ. તો ખાસ કરીને આ તો કે પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયા એટલે ગોલ્ફ બહુ સારી રીતે રમે છે અને જેના પ્રમુખ બનાવવામાં આવ્યા છે કપિલ દેવને. તો ખાસ કરીને આ ડિટેલ યાદ રાખવી. ત્યારબાદ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ મહાસચિવ કોણ છે, જેમનો કાર્યકાળ 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે? તો ભરતલાલ છે, જે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ મહાસચિવ તરીકે છે, જેનો કાર્યકાળ 1 વર્ષ લંબાવી દીધો છે. તો તપન ડેકાનો કાર્યકાળ 1 વર્ષ લંબાવી દીધો છે, જે ઇન્ટરનેશનલ બ્યુરોના શું છે તો કે અધ્યક્ષ છે. તો ખાસ કરીને આવા કાર્યકાળ વધાર્યા હોય તો ખાલી નામ પૂછી લે કે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના મહાસચિવ તરીકે કોણ છે? તો કે ભરતલાલ છે. તો ખાસ કરીને આવી ડિટેલ યાદ રાખવી ચર્ચામાં રહેતી હોય તે. આ વિડીયો બહુ ટૂંકમાં પતી જાય, કારણ કે કંઈ એવું કરંટ અફેર ખાસ કરીને બનતું જ નથી, કારણ કે બધા સભ્યો અને સાંસદોને બધી પોતાના શપથ અને ગૃહમાં બેઠવામાં અને એવી રીતના બધી વ્યસ્ત છે, તો કામ કોણ કરે? તો એવી રીતના આજે થોડુંક કરંટ અફેર હમણાં બહુ ડીમ થાય છે. તો ખાસ કરીને આ વિડીયો લોંગ બનાવીને શું કરવું, પછી જે પરીક્ષામાં ન પૂછાતું હોય એ હું તમારી સામે લાવી અને ખોટું મગજમાં ભરવું એ સ્વાભાવિક નથી. તો ખાસ કરીને વિડીયો નાના થાય છે, મને ખબર છે. તો યાદ રાખવું. જો PDF માટે ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ થઈ જવું, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી હશે. ડેઇલી PDFની લિંક ટેલિગ્રામમાં મુકાઈ જાય છે PDF. તો વિડીયો કેવો લાગ્યો તે ખાસ કરીને કોમેન્ટ કરો. તમારા મિત્રો સુધી પસંદ આવે તો શેર કરો. જય હિન્દ, જય ભારત.